નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં જન્નત બીચના વિકાસ માટે ડેપ્યુટી કમિશનરની જાહેરાત। રતનપર રોડ પર દમણ બીચ જેવા બીચનું થશે નિર્માણ। પોરબંદરના રિવરફ્રન્ટના બીજા ફેઝ માટે થયું આયોજન। અમદાવાદની જેમ પોરબંદરમાં પણ બીજા ફેઝનું બનશે રિવરફ્રન્ટ। બડા પંથકના સોઢાણા ગામે થયેલ હત્યાના આરોપીઓ જેલ હવાલે। 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટનો જેલ હવાલે કરવા હુકમ। પોરબંદરની ગાયવાડી ડિસ્પેન્સરી સેન્ટર પર ઓપીડીની શરૂઆત। આસપાસના વિસ્તારોના લોકોને આરોગ્યની સુવિધામાં રાહત। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્નત બીચના વિકાસ માટે દમણ ખાતે વિકાસ પામેલ બીચની અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। ત્યારે પોરબંદરમાં પણ તબક્કા મુજબ જન્નત બીચના વિકાસ માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે। પોરબંદર જિલ્લામાં 100 કિલોમીટરથી પણ લાંબો દરિયાકાંઠો આવેલ છે, જેમાં પોરબંદર શહેર નજીક ઓડદર રોડ પર હોટેલ ફંડની સામે રમણીય જન્નત બીચની પ્રચલિત દરિયાકાંઠો આવેલ છે। આ દરિયાકાંઠાના વિકાસ માટે તેમજ અહીં દમણના બીચની જેમ અન્ય સ્પોર્ટ એક્ટિવિટી શરૂ કરવા માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્નત બીચના વિકાસ માટે તાજેતરમાં મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ દમણ ખાતે વિકાસ પામેલ બીચની મુલાકાત લીધી હતી, જે યોજના અંગે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ માહિતી આપી હતી। પોરબંદરની જે વિકાસની વાતો થાય છે ને, હાલમાં જ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ એક પોતાના ભાષણની જાહેરાત કરી છે કે પોરબંદર જે જન્નત બીચ છે એનો એક વિકાસ કરવામાં આવશે ને એના માટે થઈને કેટલાક અધિકારીઓ દમણ તપાસ માટે, નિરીક્ષણ માટે ગયા। તો અમને જે માહિતી પ્રાપ્ત થઈ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ આપ સહિતના જે દમણ ગયા હતા નિરીક્ષણ કર્યું, તે માટે ખરેખર શું આયોજન છે જન્નત બીચના વિકાસ માટે? દમણ જે છે તે અમે લગભગ 14 કિલોમીટર જેટલો લાંબો, 12 થી 14 કિલોમીટર જેટલો એ લોકોએ સી ફ્રન્ટ આખો ડેવલપ કરેલ છે અને સંપૂર્ણપણે ત્યાં કાયાપલટ પણ જોવા મળે। મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, કમિશનરશ્રી સહિતના, તેઓએ વિઝિટ લીધી હતી અને ત્યાંથી જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે એ બાબતે તમામ અહીંયા પોરબંદરમાં પણ એમનાથી લર્નિંગ લઈને અમલ કરવામાં આવે તે માટેનું આયોજન છે। કોર્પોરેશન ટૂર સમયમાં જે આપણું જે બીચ ફ્રન્ટ છે તેમાં રતનપર સહિત અને અહીંયા છે પોરબંદર સિટી, કોર સિટી છે ત્યાં સુધીનું એ તમામનું માસ્ટર પ્લાનિંગ થાય અને ફેઝ વાઇઝ એનું અમલીકરણ, જેમ દમણમાં પણ ફેઝ વાઇઝ જ અમલીકરણ કરવામાં આવે છે, એ પ્રમાણે આગામી વર્ષોમાં અમલીકરણ થાય તે માટેનું આયોજન આપી રહ્યું છે। કેટલા સમયમાં સાહેબ આ બીચનો વિકાસ થઈ શકે અંદાજિત? દમણ છે ત્યાં અમે જોયું કે એ લોકોએ શરૂઆત 2017-18થી કરી અને અત્યારે પણ અમુક સેક્શન છે ત્યાં અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે। તે રીતે જ આપણે પણ એક વખત સંપૂર્ણ હોલિસ્ટિક અને સમગ્ર તે આયોજન એક વખત અમે શરૂઆત કરીશું, જેથી કરીને જે આગામી વર્ષો છે ફેઝ વાઇઝ એમાં અમે અમલીકરણ કરીએ તેમાં વિઝન ક્લિયર હોય કે કયા સેક્શનમાં ક્યારે શું કરવાનું છે અને ફેઝ વાઇઝ જ અમે પણ અમલીકરણ કરીશું, જેમ જેમ નાણાકીય જોગવાઈ થઈ શકે, પરંતુ આયોજન અમે સમગ્ર તૈયાર કરીશું। પોરબંદર શહેર નજીક આવેલ જન્નત બીચના વિકાસ સહિતના 14 કિલોમીટર દરિયાકાંઠાના વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ગાયવાડી ડિસ્પેન્સરી સેન્ટર વર્ષોથી બંધ કરી દેવામાં આવ્યું હતું, ત્યારે આ સેન્ટરમાં ફરી મોબાઈલ વાન મારફતે ઓપીડી શરૂ કરવામાં આવ્યું છે, જેથી આસપાસના વિસ્તારોના લોકોને નજીકમાં આરોગ્યની સુવિધા મળવાનું શરૂ થઈ ગયું છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હસ્તકના શાહી ગાયવાડી ડિસ્પેન્સરી સેન્ટર તેમજ બ્લોક સેન્ટર દવાખાનું કાર્યરત હતા, ત્યારે ગાયવાડી ડિસ્પેન્સરી સેન્ટરનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી ઓપીડી બંધ કરવામાં આવી હતી। આ સેન્ટર ખાતે છેલ્લા 2 વર્ષથી ઓપીડી બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોને આરોગ્યની સેવા માટે ભાવસીજી હોસ્પિટલ ખાતે ધક્કા થતા હતા, ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ દ્વારા
ગાયવાડી ડિસ્પેન્સરી સેન્ટર ખાતે મોબાઈલ વાન મારફતે ઓપીડી શરૂ કરવામાં આવી છે. સોમથી શનિવારે રોજ સવારે 9 વાગ્યાથી ઓપીડી કરવામાં આવશે. આ ઓપીડી માટે ડોક્ટર, ફાર્માસિસ્ટ સહિતના સ્ટાફની પણ નિમણૂક કરી દેવામાં આવી છે અને આજથી અહીં ઓપીડી શરૂ થઈ જતા આ વિસ્તારના દર્દીઓને રાહત થઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શિયાળાની શરૂઆત થતા વિદેશથી હજારો કિલોમીટરનું અંતર કાપી આવતા સીગલ પક્ષી પોરબંદરના મહેમાન બને છે. ત્યારે આ પક્ષીઓને ગાંઠિયા ન ખવડાવવા પક્ષીવિદ દ્વારા અપીલ કરાઈ છે. સામાન્ય રીતે ગલ પક્ષીની ઘણી બધી પેટા પ્રજાતિઓ હોય છે, જેમાં સીગલ, બારેડ હેડ ગલ, બ્રાઉન હેડ ગલ, આવા ઘણા બધા પક્ષીઓ પોરબંદરની આસપાસ પણ આપણને સામાન્ય રીતે જોવા મળતા હોય છે. ખાસ તો આ પક્ષી ચોરા હોય છે કે જે પોતાની રીતે શિકાર નથી કરતા, પરંતુ કોઈ પણ બીજા પક્ષીઓનો શિકાર હોય અથવા તો જે હોડી અથવા તો મચ્છીમાર લોકો છે તેના દ્વારા ફેંકાયેલા અથવા તો તેની ઝાડમાંથી નીકળેલા પક્ષીઓ કે તેની બોટ પર રહેલા બીજી માછલીઓ, આ બધાનો તે આહાર તરીકે ઉપયોગ કરે છે અને સ્વભાવે તે ચોરાઉ પક્ષી હોય છે. એટલે સામાન્ય રીતે તે કોઈ પણ જગ્યાએથી સહેલાઈથી મળતા ખોરાકનો તે આરોગ્ય છે. આવા સમયે ખાસ પોરબંદરની ચોપાટીની આસપાસ હજારોની સંખ્યામાં સીગલ જોવા મળતા હોય છે. કદનસીબે આપણે એવું કહી શકીએ કે એમને ગાંઠિયા જેવા કૃત્રિમ બનાવેલા માણસો દ્વારા બનાવેલા ખોરાકની આદત પણ પડી ગઈ છે, કારણ કે તે સ્વભાવે ચોરા હોય છે એટલે સહેલાઈથી મળતા ખોરાકનો ઉપયોગ કરતા હોય છે. આને લીધે એન્ટાર્કટિકા, આર્કટિક મહાસાગર આવા જે વિસ્તારોમાં જોવા મળતા પક્ષીઓ છે તે હવે કદાચ અહીં જ રહેવા માટે ટેવાઈ ગયેલા છે અને તૈલી પદાર્થોને લીધે તેની ઉડવાની ક્ષમતા પણ ઘણા ખરા અંશે ઘટી ગઈ છે અને હવે એ સ્થાનિક પક્ષીની જેમ પોરબંદરમાં ઘણા લાંબો સમય સુધી રહેતા જોવા મળે છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં જે વિદેશી પક્ષીઓ હોય છે, જે તેમાંનું ગલ પક્ષીઓ પણ પોતાના દેશોમાં વધારે પડતી ઠંડીને લીધે અહીં પોરબંદરની આસપાસના વિસ્તારોમાં આવવા માંડે છે અને આ પક્ષીઓની આવવાની શરૂઆત પણ હાલ સમયમાં થઈ ગઈ છે. અત્યારના વરસાદ જેવો સિઝન વાવાઝોડાને લીધે હોય, પરંતુ તે છતાં પણ આ પક્ષીઓ અત્યારના પોરબંદરનું મહેમાન ગતિ માનવા આવી ચૂક્યા છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી માટે આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં અમદાવાદની જેમ પોરબંદરમાં પણ બીજા ફેઝનો રિવરફ્રન્ટ બનવામાં આવશે તેવું જાણવા મળે છે. પોરબંદરના પ્રવેશ દ્વાર એવા નરસન ટેકરી નજીક કરરી જળાશય આવેલ છે. આ જળાશય પર વર્ષો પૂર્વે પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો. આ રિવરફ્રન્ટ હાલ કાર્યરત છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે અને બાદમાં બજેટ સહિતની જોગવાઈ અંગે આયોજન કરવામાં આવશે. સાહેબ, રિવરફ્રન્ટ જે પાર્કને સોંપેલ હતું તેને પાછું મહાનગરપાલિકાને પરત કરી દીધું છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ત્યાં શૌચાલયોમાં પણ તાળા જોવા મળે છે. લોકોની થોડીક નારાજગી છે. તો રિવરફ્રન્ટ માટે આગળનું શું આયોજન છે મહાનગરપાલિકાનું? રિવરફ્રન્ટ છે હાલમાં એ અત્યારે રિનોવેશન થાય અને પાછું એ ચાલુ થાય એના માટે જે સમિતિ છે એણે નિર્ણય કરેલ છે. ઉપરાંત જે બીજો ભાગ છે, જે રિવરફ્રન્ટની સામેનો ભાગ છે અને ખાડીનો વિસ્તાર છે, એ વિસ્તાર છે, ત્યાં પણ નવું ડેવલપમેન્ટ થાય અને એ માસ્ટર પ્લાનિંગ થાય અને જે પાણી ભરાવાની સમસ્યા જે દર વર્ષે સર્જાય છે, લોકોના ઘરમાં જતા રહે છે, ઉપરાંત જે વોટર બોડીમાં જે અત્યારે કરલીમાં જે પ્રશ્ન છે એ પણ એનું કાયમી નિરાકરણ આવે એના માટે માસ્ટર પ્લાનિંગ માટે અમે કન્સલ્ટન્ટ છે એની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલુ છે અને જે બીજા સિટીઝમાં હોય છે જે આવી વોટર બોડી જોઈએ એમાં જૂનો દ્વાર થાય તે માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવાની છે. હાલ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી માટે અધિકારીઓ દ્વારા આયોજન અને પ્લાન બનાવી રહ્યા છે, જે બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બ્રહ્માકુમારી પાસે નગરપાલિકા દ્વારા 5 વર્ષ પૂર્વે નવો બગીચો બનાવવામાં આવ્યો હતો, પરંતુ લોકાર્પણ કરવામાં આવ્યું નથી. ત્યારે આ બગીચાની લોકાર્પણ પહેલા જ દુર્દશા જોવા મળે છે. પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં બ્રહ્માકુમારી પાસે પાલિકા દ્વારા 2021માં 70 લાખના ખર્ચે નવો બગીચો બનાવવામાં આવ્યો હતો અને આ બગીચા બન્યાને 4 વર્ષ થવા છતાં આ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જેથી લોકાર્પણ પહેલા જ બગીચાની દુર્દશા નજરે ચડે છે.
અહીં બગીચામાં બાળ મનોરંજનના સાધનો મૂકવામાં આવ્યા હતા, જે તૂટી ફૂટી ગયા છે. હિંચકા પણ તૂટેલી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. તો બીજી તરફ વૃક્ષોની જાળવણી કરવામાં આવી નથી, જેને કારણે કેટલાક વૃક્ષો સુકાઈ ગયા છે અને લોન પણ સુકાઈ ગઈ છે. દરવાજો પણ લટકી પડે તેવી સ્થિતિમાં છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા બાળ મનોરંજનના સાધનો મૂકી વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ બગીચો લોકાર્પણના વાકે શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે અને બાળકોને ઉપયોગમાં આવતો નથી. બાગમાં લાઇટની સુવિધાનો પણ અભાવ જોવા મળે છે. ઉપરાંત બાગની બહાર પણ ગંદકી જોવા મળે છે. ત્યારે પ્રજાના પરસેવાના પૈસે બનેલા આ બગીચાનું લોકાર્પણ શા માટે કરવામાં આવતું નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ બાગ સહિત શહેરમાં અલગ અલગ સ્થળોએ 4 બગીચાનું નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બ્રહ્માકુમારી બગીચાના કામમાં પાયેથી જ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. બગીચાની ફરતે દિવાલ બનાવવામાં આવી હતી, તેમાં કોઈ પ્રકારનું પાયાના કામમાં ખોદકામ કરવામાં આવ્યું નથી અને ચણતરમાં ઉપયોગમાં ન લઈ શકાય તેવા પથ્થરના ટુકડાનો આ કામમાં ઉપયોગ થયો હતો. વેસ્ટ પથ્થરથી સિમેન્ટ રેતીનો ઉપયોગ કર્યા વગર લોટ પાણી અને લાકડા જેવું કામ થતા તે સમયે નગરજનોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના ખીરસરા ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિરનું આયોજન થયું હતું, જેમાં જિલ્લા કક્ષાના તાલીમ ઘટકમાં ખીરસરા અને આસપાસના વિસ્તારના બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓએ ભાગ લીધો હતો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની યોજના અંતર્ગત રણાવાવ તાલુકાના ખીરસરા ગામમાં ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ જિલ્લા કક્ષાના તાલીમ ઘટકમાં ખીરસરા અને આસપાસના વિસ્તારના બહોળી સંખ્યામાં ખેડૂતો ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ટીમ મેનેજર રાજ કારેણાએ ખેડૂતોને હાલના સમયમાં પ્રાકૃતિક ખેતીની અનિવાર્યતા સમજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીના નુકસાન સામે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ સમયની તાતી જરૂરિયાત છે. તાલીમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જેવા કે જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મહાનગરપાલિકા ખાતે અગાઉના વર્ષના જન્મ મરણના દાખલા કાઢવાની કામગીરી બંધ છે. ત્યારે આ બાબતે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારનું જે CRS પોર્ટલ છે એ અત્યારે તાજેતરમાં જ સમગ્ર ભારતમાં અમલમાં આવેલ છે. જે ગુજરાત સરકારનું ઈ પોર્ટલ છે અને CRS પોર્ટલ એ બંનેમાં ડેટા માઇગ્રેશનની પ્રક્રિયા પણ ચાલુ છે અને CRS પોર્ટલ છે એ ટૂંક સમયમાં કાર્યરત થશે ભારત સરકાર. ત્યારબાદ આ કામગીરી નિયમિત રૂપે ચાલુ થઈ શકશે. પોરબંદરની આશા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કેન્સર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતનામ ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી. ત્યારે અનેક દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. પોરબંદરમાં અશ્વિન ભરાણિયા ચેરિટી ફાઉન્ડેશન દ્વારા આશા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કેન્સર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતભરમાં 20 વર્ષથી વધારે અનુભવ ધરાવનાર ડોક્ટર રામકૃષ્ણ એન તથા ડોક્ટર રોહિમકુમાર દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પનો 60 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. તો કેન્સરની તપાસ માટે જે દર્દીઓને બાયોપ્સીની જરૂરિયાત હોય તેવા દર્દીઓને વિનામૂલ્યે બાયોપ્સી કરી આપવામાં આવી હતી. જોકે હવે પોરબંદર વાસીઓને આશા હોસ્પિટલ ખાતે કેન્સરના નિષ્ણાત ડોક્ટર દ્વારા મહિનાના બીજા તથા ચોથા શનિવારે વિનામૂલ્યે તપાસ કરી આપવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓને બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ સરકારી લેડી હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હોસ્પિટલમાં જન્મેલી કુલ 8 દીકરીઓને બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારી લેડી હોસ્પિટલ ખાતે આજુબાજુના તમામ ગામો તેમજ નજીકના જિલ્લાઓમાંથી બહેનો પ્રસૂતિ માટે આવે છે. તે અંતર્ગત હોસ્પિટલ ખાતે જન્મેલી 8 દીકરીઓને વધામણા કીટ સાથે સાથે વહાલી દીકરી યોજનાના ફોર્મ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા
નમોશ્રી યોજના અંગે સગર્ભા બહેનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વધુમાં વધુ બહેનો યોજનાકીય લાભ મેળવે તે હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત યોજનાકીય પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંધ્યાબેન જોશી, પ્રિયાબેન લીલા તેમજ રાજીબેન સોલંકી ઉપસ્થિત રહી કીટ વિતરણ કરવામાં સહભાગી બન્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પોલીસ અને JCI દ્વારા માર્ગ સલામતી માસનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં સતત 1 મહિના સુધી માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા તારીખ 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2026 સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોરબંદર પોલીસ અને JCI પોરબંદર પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. પોરબંદર પોલીસ અને JCI દ્વારા સતત 1 મહિના સુધી જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી રોડ સેફટી મંથ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિક જાગૃતિના સેમિનાર અને કાર્યક્રમો, રસ્તામાં અકસ્માત થાય ત્યારે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમો, ST, ઓટો અને સરકારી વાહનોના ડ્રાઈવરોના આંખ ચેકઅપનો કેમ્પ, જનજાગૃતિ રેલી, બેનર અને પત્રિકા વિતરણ, વાહનોમાં રિફ્લેક્ટરો લગાવવા, શાળા કોલેજોના વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે માર્ગદર્શન સહિતના કાર્યક્રમો યોજી ટ્રાફિક જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આ માસ દરમિયાનના કાર્યક્રમોમાં પોરબંદરની દરેક સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજોને પણ આ જાગૃતિ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. આ ઉદ્ઘાટન સમારોહના અંતે પોલીસ વાહનો અને બાઇકમાં પોલીસ જવાનો સુસજ્જ થઈ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી જુદા જુદા સ્લોગનો વાળા બેનરના માધ્યમથી માર્ગ સલામતી માસની ઉજવણી અને ટ્રાફિક જાગૃતિનો સંદેશો આપ્યો હતો. માર્ગ સલામતી માસની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહમાં JCI પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખરસિંહ ગોરાણીયા, પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, કલેક્ટર SD થાનાણી, મ્યુનિસિપલ કમિશનર HJ પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના અનિલભાઈ કારિયા અને પદુભાઈ રાજચુરા સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ સાથે જોડાઈને સૌની માર્ગ સલામતી માટેના પોલીસના પ્રયાસને સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિલન પાનખાણીયાએ કર્યું હતું. આભાર વિધિ ટ્રાફિક PI ML આહિરે કરી હતી. તો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિક PI ML આહિર, PSI KB ચૌહાણ, PSI KN અઘેરા અને ટ્રાફિક પોલીસની ટીમે જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની વાડી પ્લોટ શાક માર્કેટ બહાર આવેલ મહિલાઓના શૌચાલયમાં ઘણા સમયથી તાળા છે, જેના લીધે બહેનોને ભારે મુશ્કેલી પડી રહી છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ AC ચેમ્બરની બહાર નીકળી બહેનોની વેદના સાંભળે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટની બહાર મહિલાઓ માટેના શૌચાલયનું નિર્માણ કરાયું હતું, પરંતુ આ શૌચાલયને તાળા લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે માર્કેટમાં વેચાણ કરતી બહેનો ઉપરાંત ખરીદી કરવા આવતા બહેનોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક તરફ રાજ્ય સરકાર વિકાસ માટે મોટું ફંડ આપી રહી છે અને બંને કેબિનેટ મંત્રીઓ વિકાસ માટે પૂરો પ્રયાસ પણ કરી રહ્યા છે, પરંતુ પોરબંદરના વિકાસ પાછળ પ્રજાના પરસેવાના પૈસાનું રીતસર પાણી થઈ રહ્યું છે. ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વિકાસના નામે ભાગબટાઈમાં વ્યસ્ત હોવાની ચર્ચા જાગી છે. તો બીજી તરફ વિકાસની વાત તો દૂર રહી, પરંતુ મહિલાઓને કુદરતી ક્રિયાઓ માટે પણ સુવિધાઓ મળતી નથી. ત્યારે વહેલી તકે શૌચાલય ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકના સોઢાણા ગામ નજીક વાડી વિસ્તારમાં એક મહિલાની હત્યા નિપજાવાઈ હતી, જે મામલે પોલીસે 2 શખ્સોને ઝડપી પણ લીધા હતા. ત્યારે બંને શખ્સોના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. સપ્ટેમ્બર મહિનાની 22 તારીખના રોજ પોલીસને પોરબંદરના બરડા પંથકના ફોટાણા ગામ નજીક વર્તુ નદીમાંથી એક અજાણી મહિલાની લાશ મળી હતી. ત્યારે પોલીસે તપાસ કરતા જામખંભાળિયાની લિટલ સ્કૂલ નજીક બંગલાવાડીમાં રહેતી મમતા મૃત્યુંજય પ્રધાન યાદવ નામની મહિલાની આ લાશ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તેની હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું.
જેમાં બરડા પંથકના સોઢાણા ગામ નજીક વાડી ધરાવતા રામદે કાના ઉર્ફે સુકા અમર નામના 21 વર્ષના શખ્સ અને મજીવાણા ગામ નજીક કુંજવેલની બાજુમાં વાડી ધરાવતા જેઠા ઉર્ફે કારિયા સામત ઓડેદરા નામના આ શખ્સોએ મમતા નામની આ મહિલાની શરીર સંબંધ બાંધવા માટે બોલાવી હતી, જે મહિલા 3 દિવસ રોકાઈ હતી અને બાદમાં આ મહિલાએ ₹45,000ની માંગણી કરી હતી, જે પૈસા દેવા ન માંગતા રામદે અને જેઠા નામના આ શખ્સોએ દોરડા વડે ગળે ફાંસો દઈ આ મહિલાની હત્યા કરી નાખી હતી. બાદમાં તેની લાશને કંતાનમાં વીંટી બાઇક પર લઈ જઈ અને વર્તુ નદીમાં ફેંકી દીધી હતી. ત્યારે તપાસના આધારે પોલીસે બંને શખ્સોને ઝડપી લીધા હતા. બાદમાં શખ્સોને કોર્ટમાં રજૂ કરી પોલીસે 2 દિવસના રિમાન્ડ પર લઈ તપાસ હાથ ધરી હતી, જે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા આ બંને શખ્સોને જેલ હવાલે કરાયા છે. ધીરુભાઈ લીમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકના કુણવદર ગામે એક શખ્સ જાહેરમાંથી વિદેશ દારૂ સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે કેતન ભારતી, મગન ભારતી, અતીત નામના શખ્સને ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર ગોગન બધા શામણા નામના શખ્સની સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના વનાણા જીઆઈડીસી વિસ્તારમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે જાહેરમાંથી દેવરાજ લખમણ મોરી નામના શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને દારૂનો જથ્થો આપનાર ગોગન સેજા મોરી નામના શખ્સ સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં વધુ એક શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ પંચમહાલ વિસ્તારના હિંમતસિંહ કરણસિંહ વણજારા નામના શખ્સને ઝડપી લઈ પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી અને સુરત જેલ ખાતે ધકેલી દીધો હતો. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં જન્નત બીચના વિકાસ માટે ડેપ્યુટી કમિશનરની જાહેરાત. રતનપર રોડ પર દમણ બીચ જેવા બીચનું થશે નિર્માણ. પોરબંદરના રિવરફ્રન્ટના બીજા ફેઝ માટે થયું આયોજન. અમદાવાદની જેમ પોરબંદરમાં પણ બીજા ફેઝનું બનશે રિવરફ્રન્ટ. બરડા પંથકના સોઢાણા ગામે થયેલ હત્યાના આરોપીઓ જેલ હવાલે. 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટનો જેલ હવાલે કરવા હુકમ. પોરબંદરની ગાયવાડી ડિસ્પેન્સરી સેન્ટર પર ઓપીડીની શરૂઆત. આસપાસના વિસ્તારોના લોકોને આરોગ્યની સુવિધામાં રાહત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.